હવે છે 9મું ચેપ્ટર, એમાં પ્રક્રિયાઓ. તેમાં પહેલાં એવું કીધું છે કે જે એનિલિન જે છે ને, એનિલિન એટલે શું, બેન્ઝીન દોરવાનું ને એની ઉપર NH2 કરી દેવાનું, એને શું કહેવાય, એનિલિન. એમાંથી શું બનાવવાનું છે, 4 બ્રોમો એનિલિન બનાવવાનું છે. 4 બ્રોમો એનિલિન, મતલબ કે નોર્મલ એનિલિન છે ને એમાં બ્રોમોવાળું એટલે કે નીચે BR એડ થઈ જશે, મતલબ કે આવું એનિલિન બનાવવાનું. એની પ્રક્રિયા શું થશે, નોર્મલ પ્રક્રિયા કરી CH3COOH. ઓકે, તો શું થશે, NH2 ની જગ્યાએ શું બની જશે, NH, અને અહીંયા કરીથી COCH3 લઈ લઈશું, આ CO અને CH3. એની પાછી પ્રક્રિયા કરીશું બ્રોમિનમાં, BRમાં. ઓકે, તો શું થશે, તો ઉપરનું સેમ ટુ સેમ રાખીશું, પણ નીચે ખાલી એક BR એડ થઈ જશે. પાછી પ્રક્રિયા કરીશું, પાછી પ્રક્રિયા કરીને આપણે શું કરીશું, જે આપણે ઉમેર્યું હતું એ જ આપણે કાઢી નાખીશું, જે CH3COOH કાઢી નાખીશું. તો શું થશે, આની જગ્યાએ IU આવ્યું હતું ઉમેર્યા પછી, તો હવે કાઢી નાખીશું ને, તો IU જે છે ને લખેલું એ નીકળી જશે, પાછો NH2 આવી જશે, પાછો NH2 આવી ગયો, નીચે BR એવું ને એવું. બરાબર, તો મળી ગયું મને આ સિમ્પલ. આ એડ કર્યું, પછી આગળ જઈને જ કાઢ્યું. ઓકે, હવે એનિલિનની આ બધા જોડે પ્રક્રિયા કરવાની છે. પહેલું કાર્બાઇલ એમાઇન જોડે, તો એનિલિન દોડ નાખવાનું. ઓકે, એનિલિન દોડ નાખ્યું આપણે. હવે એમાં જો કાર્બાઇલ એમાઇન જોડે પ્રક્રિયા કરીશું ને, તો +CH Cl3 કરવાનું અને KOH 3 એડ કરવાનું. તો શું મળશે, ઉપર એનની જોડે આ C આવી જશે. બરાબર, છૂટું શું પડશે, આ K અને અહીંયા આગળથી Cl, એટલે કે KCl, અને એક પાણી છૂટું પડશે 3. ઓકે, પછી બીજું છે ડાયએઝોટાઇઝેશન એનિલિનને C6H5NH2 પણ કહેવાય. એનિલિનને C6H5NH2 પણ કહેવાય અને CH3NH2 પણ કહેવાય. ઓકે, તો ડાયવાળામાં IU લેવાનું, એની પ્રક્રિયા કરીશું NO2 જોડે અને HCl જોડે. તો શું બનશે, આ 6H5 એવું ને એવું, આ N એવો ને એવો, N2 અને અહીંયાથી Cl ઉઠાઈ લેશે. ઓકે, પછી IUNL અને IUCl એ ભેગું થઈ ગયું, 2 પાણી છૂટું પડશે, સિમ્પલ. હવે એસાઇલેશન થશે, એમાં CH3NH2 મતલબ કે એનિલિન, પછી એસાઇલેશન એટલે શું, C6H5 અને COCl. બરાબર, એની પ્રક્રિયા થશે, તો CH3 એવું ને એવું રહેશે, NH એવું ને એવું રહેશે, અહીંયાથી CO ઉઠાઈ લઈશું અને C6H5 પણ ઉઠાઈ લઈશું. તો રહેશે શું, અહીંનો એક H અને અહીંનો Cl, તો HCl છૂટું પડશે. આવી રીતે આ પ્રક્રિયા યાદ રાખવાની છે. ઓકે, હવે જે ડાયઝોનિયમ જે ક્ષાર છે ને, એમાંથી આપણે નારંગી રંગનો અને પીળા રંગનું બનાવવાનું છે. તો પહેલાં તો ડાયઝોનિયમ ક્ષાર યાદ રાખવાનું કેવું આવે, તો જે આપણે બેન્ઝીન આમ કરીને દોરતા હતા ને, એની જગ્યાએ IU હુંગાડી લેવાનું, આમ કરીને દોરવાનું. ઓકે, આની અંદર ડાયવાળામાં એમાં એક N હશે, એના 2 બોન્ડ કોની જોડે હશે, NCl જોડે હશે. પ્લસ શું કરીશું, પાછું એ દોરીશું, એક બાજુ H અને એક બાજુ OH આવશે. એની પ્રક્રિયા થશે OH- જોડે. તો આમાં ફરક શું આવશે, કે જે આપણે અહીંયા આગળ જે OH કરતા હતા ને, બરાબર, એની જગ્યાએ શું આવશે, NH2 થઈ જશે, બીજું બધું છે. પાછી પ્રક્રિયા કરીશું H+ જોડે. ઓકે, તો શું થશે, તો IUN તો એનો જ રહી જશે, પણ ત્યાં જે Cl છે ને એ અહીંયા આગળ પાછળ આવી જશે અને પાછું એક H2O છૂટું પડી જશે. ઓકે, ખાલી આ Cl પાછળ આવી જશે, આ બીજું બધું સેમ ટુ સેમ, અને આ H પણ પાછળ આવી જશે અને H2O બની જશે. તો આ જે બન્યું એને કહેવાશે પીળો રંગ. બરાબર, હવે જો આ NH2 જે છે ને એની જગ્યાએ જો હું OH લખી દઈશ ને, તો એ નારંગી રંગનો બની જશે. સેમ ફોર્મ્યુલા, NH2 ની જગ્યાએ ખાલી હું OH લખીશ, કયા રંગનું બની જશે, નારંગી રંગ. ઓકે, હવે જે પરિવર્તન કરવાનું છે એનિલિન એટલે ખબર ને, ઉપર NH2 આવે, એને શું કહેવાય, 1 3 5, 1 3 ને 5 સામાં ડાયબ્રોમો બેન્ઝીન. બ્રોમો દેખાય છે એટલે સિમ્પલી BR એડ કરી દેવાનું. આની અંદર એવું થશે, 1 3 5 વાળામાં યાદ રાખવાનું કે 3 3 સાઈડ, એક આ બાજુ ને એક નીચે, BR એડ કરી દેવાનું. એની પ્રક્રિયા થશે HCl જોડે, BR વાળું સેમનું સેમ રહેશે. ફરક શું થશે, આ જે NH2 હતું ને, NH2 અને જગ્યાએ શું કરી દેવાનું, N2Cl, એટલે કે આ Cl આવી જશે, પણ કેવું, N2Cl. પાછી પ્રક્રિયા કરીશું, એમાંથી પાણી જતું રહેશે, પાણી નાખીશું ને તો ઉપરનું એ નીકળી જશે, નીચેનું બધું સેમ રહેશે. તો આવી રીતે યાદ રાખવાની છે આ પ્રક્રિયા. ઓકે.